તો આપણે આવી ગયા હતા આજે ભાવનગર બસ સ્ટેશને. આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ. અમદાવાદથી આપણી ટ્રેન છે. ક્યાંની છે એ આગળ વિડીયોમાં તમને જણાવું. તો આપણે ભાવનગરને આવજો કહીને નીકળી ગયા છીએ અમદાવાદ તરફ. अच्छा हमको सिखा रिया है ક્યાં જાઓ છો તમે? અમે જઈએ છીએ એડીઆઈમાં ગોરખપુર એક્સપ્રેસ અમદાવાદથી ગોરખપુર. અમારું ટ્રેન થોડીક આઘી મુકાણી છે એટલે થોડાક અમે હાલીને જ આવી. તું તો આવ્યું. અમારો ટ્રેન નંબર છે 19489 એડીઆઈ ગોરખપુર. આપણે S5માં જવાનું. S5માં જવાનું એ આવી જશે. મને એવું લાગે છે કે આ ગોરખપુરમાં ત્યાં બધું પબ્લિક ગોરખપુરમાં ચડવાનું છે. લોકલની હાલત ભાઈ બહુ ખરાબ છે. કૃપા કરીને કોઈ લોકલની માઇલ પર જવું નહીં. રિઝર્વેશન કરાવવું. લાંબો સફર હોય તો લગીન એસીમાં કરાવો. 3 ટાયર એસીમાં. લાંબો સફર હોય તો અમારો સફર 1450 કિલોમીટરનો છે. એટલે અમે રિઝર્વેશન કરાવ્યું છે એટલે અમને સીટ મળી ગઈ છે એટલે વાંધો નહીં. બરાબર ને? સાચી. અને એની સાથે આપણે બેસી ગયા હતા ટ્રેનમાં. અને વાતાવરણે જે રોનક જમાવી છે બાપુ, હા 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 હા, જોવો નજારા. અને ફાઇનલી આપણે પહોંચી ગયા હતા ઉજ્જૈન. પણ ના, આપણી ડેસ્ટિનેશન હજી દૂર છે. તો મહાકાલને અહીંથી જ નમન કરીને આપણે નીકળી ગયા હતા આગળ. કારણ કે આપણે જવાનું છે એ હજી દૂર છે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. અને અહીંયા આપણી ટ્રેન થોડી વાર ઊભી રહી હતી કારણ કે ક્રોસિંગ હતું. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન પર, વારાણસી. જી હા, આપણે આવી ગયા છે કાશી. એન્ડ આ છે કાશીનું રેલવે સ્ટેશન, વારાણસી કેન્ટ. 1 hour later. તો કાશીમાં આવતાની સાથે આપણે પહેલાં દર્શન કર્યા કાશીના કોતવાલ એટલે કે કાલ ભૈરવના. બોલો, કેમ છો બધા? મજામાં? આવ્યો બધા મજામાં. આપણે આવી ગયા જોઈએ વારાણસી. બપોરે 12:30 ઉતર્યા હતા. 1-2 વાગે હોટલ મળી ગઈ હતી. બરોબર. ફ્રેશ થઈને ત્યારે બજારમાં આટા મારો આવી ગયા છીએ. ફેમસ જે અહીંની ફેમસ જે દુકાન છે કાશી ચાટ ભંડાર. કાશી ચાટ તો મળીએ કાશી ચાટ ભંડાર. અને આ છે કાશીનું ફેમસ કાશી ચાટ ભંડાર. વેલકમ બેક. કાશી ચાટ ભંડારથી આપણે નાસ્તો કરી દીધો છે. કાશી ચાટ ભંડારને સાચું વાત કહું ને તો જેની ફેમસ ચાટ છે ને ટમેટા ચાટ, એમાં તમને મજા ન આવી. બાકી દહીં ભલ્લા અને પાલક પત્તા આ બે ચાટ એક નંબર. બાકી પૈસા ઓલામાં તો શું છે, ગળ્યું લાગ્યું, નકરું તેલ હતું, તો ખાસ મજા ન આવી. એમાંથી 10માંથી 5 માર્ક મળે ઓલાને, અને ઓલા બેને 9 નંબર. અને હવે આપણે જઈએ ક્યાં જઈએ છીએ ભાઈ? લક્ષ્મી ચાયવાલા. લક્ષ્મી ચાયવાલા નામ લેતા ત્યાં મોઢામાં પાણી આવી જાય કે ઓલું रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं, सुके. જે ઓલું ટોસ છે, આ હા મલાઈ વાળો મલાઈયો ટોસ, એક નંબર છે. ઈ ટ્રાય કરવા જેવી. ખાલી વાત જો 2 મિનિટ તમને પકડવા મને લક્ષ્મી ચાયવાલા નહીં. અભી મજા આયેગા ના ભીડો. મળીએ જાય. તો આ છે કાશીમાં ફેમસ લક્ષ્મી ચાયવાલા. એન્ડ આ ફેમસ છે એના મલાઈ ટોસ્ટ એન્ડ બટર ટોસ્ટ માટે. તો આવો ટ્રાય કરીએ.
લક્ષ્મી ચાયવાલાનાથી રજા લઈને આપણે નીકળી ગયા હતા હોટલ તરફ. વહેલી સવારે આપણે કાશી વિશ્વનાથના દર્શન હેતુ જવાનું છે. તો જોડાયેલા રહેજો પાર્ટ 2 માટે એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.